Hello, good afternoon students. How are you all? Fine. ચાલો હવે આપણે જલ્દી જલ્દી સ્કૂલે મળવાનું છે, હે ને? બધાને સંમતિપત્રક મળી ગયું છે અને આપણી સ્કૂલ સ્ટાર્ટ થઈ જાય છે, સમય મળી ગયો છે અને તમારે કયા ક્લાસમાં બેસવાનું છે તે પણ મળી ગયું છે. નહીં મળ્યું હોય તો હવે પછી પણ મળી જશે. સ્કૂલે આવવા માંડવાનું. ધીરે ધીરે ઓનલાઈન જો બંધ થઈ જાય તો આપણે ઓફલાઈન જ ભણવું પડે, હે ને? કાલે મેં તમને જુદા જુદા ગ્રાફ વિશે સમજાવ્યું. આપણે ચોપડીમાં જે એક્ઝામ્પલ આપેલા હતા તેને પણ વાંચ્યા, એની પણ ચર્ચા કરી. હવે અત્યારે આપણે સ્વાધ્યાય 15.1 એનો દાખલો નંબર 1 એ આપણી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 236 પર આપેલો છે. હવે તમારે બધા પાસે અર્ચિતની ગ્રાફ પોથી છે, જો અમારી પાસે પણ છે, તો એની અંદર જ સવાલના જવાબ લખી દેવાના છે. નોટમાં આ કામ કરવાનું નથી, બરાબર ને? તો પહેલો દાખલો મેં પણ આમાં જ લખ્યું છે, એટલે હું તમને આના ફોટા પાડીને મોકલી આપીશ. અત્યારે સમજી લઈએ. આલેખ શાનો છે? નીચે આપેલો આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. ટેમ્પરેચર ચેક કર્યું છે. આવો દાખલો એકવાર આવી ગયો છે, હે ને? આવો આલેખ આવી ગયો છે. ટેમ્પરેચર ચેક કરે છે દર કલાકે ડૉક્ટર કે નર્સ કે જે પણ હોય ને એ આવીને ટેમ્પરેચર ચેક કરે છે. તો એના પરથી આપણને થોડા સવાલ આપ્યા છે, એ સવાલના આપણે જવાબ આપવાના છે. હવે પહેલાં થોડી ચર્ચા કરી લઈએ આલેખ વિશે, કે જુઓ, એક્સ અક્ષ પર સમય દર્શાવેલો છે અને વાય અક્ષ પર તાપમાન દર્શાવેલું છે. સમય સવારે 9 વાગે એકવાર ચેક કરે છે, પછી 10 વાગે, પછી 11 વાગે, પછી 12 વાગે, 1, 2, 3, આમ આખા દિવસમાં 6 થી 7 વખત એ લોકો ટેમ્પરેચર ચેક કરે છે. 1, 2, 3, 4, 5, 6, 7 વાર ચેક કરે છે. ટેમ્પરેચર કેટલું થાય છે કે ભાઈ આટલું રહી છે, 35થી નીચે નથી આવ્યું અને 39, 40થી ઉપર ગયું નથી, બરાબર? એ આપણને કેવી રીતે ખબર પડી? અહીંયા આપ્યું છે ને તાપમાન અંશ સેન્ટીગ્રેડમાં, અને આનો પણ મતલબ મેં તમને સમજાવ્યો છે. 0 પછી ડાયરેક્ટ 34. ટીચર એવું બને 34 આવી ગયા? હા, બને. આ અખંડિત રેખા બતાવેલી છે, એનો મતલબ કે 34થી નીચે કોઈ તાપમાન ગયું નથી. એમ તો 35થી નીચે જ નથી ગયું, પણ આપણે એકાદ બે આમ તેમ વધારે ઉપર નીચે લખતા હોઈએ છીએ, ખબર છે ને? ચાલો, હવે વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલું છે? વાય અક્ષ પર પ્રમાણમાપ 1 સેન્ટીમીટર બરાબર 1 અંશ સેલ્સિયસ તાપમાન. જુઓ, 34, પછી 35, પછી 36, 37, 38, 39, 40 એ પ્રમાણે જાય. અને એક્સ અક્ષ પર સમય દર્શાવ્યો છે. આપણે આલેખ દોરેલો છે, એના પરથી સવાલની ચર્ચા કરવાની છે. પહેલું જુઓ, બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું? હવે આમાં 1 વાગ્યાનો શોધવાનો ટાઈમ આવ્યો. 1 વાગે 1 વાગે આવ્યું ને, પછી તાપમાન તો અહીંયા આપેલું છે, એટલે આપણે 1થી ઉપર જવાનું, બરાબર? કેટલું આવે છે તાપમાન? હવે અહીંયા આવ્યું ને, એટલે હવે આમ જવાનું. 36 અને 37ની વચ્ચે છે, એનો મતલબ કે 36.5. જુઓ, બરાબર વચ્ચે છે ને? કેટલું છે? 36.5. જુઓ, બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન 36.5 અંશ સેન્ટીગ્રેડ હતું. ખ્યાલ આવે? આવું તો આવડે ને? ધ્યાન રાખજો, પરીક્ષામાં આમાંથી જ બધા પ્રશ્નો આવવાના છે. પ્રશ્નો એટલે આલેખ. પ્રશ્ન હું તમને કોઈ પણ પૂછી શકું છું. પછી દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેન્ટીગ્રેડ ક્યારે હતું? 38.5 શોધો. હવે આપણે આની પર જોવાનું. 38.5 શોધવાનું છે ને? આ 38 અને 38.5 આવ્યું, અહીંયા છે 38.5. તો આ 38.5 છે, તો એ કેટલા વાગ્યા છે એને માટે નીચે જવાનું. 12 વાગે. બપોરે 12 વાગે દર્દીના શરીરનું તાપમાન કેટલું હતું? 38.5 સેન્ટીગ્રેડ હતું. બપોરે 12 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન આટલું હતું. આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું જ રહ્યું છે. આ બંને સમય કયા? સરખું ટેમ્પરેચર દેખાય. જો અહીંયા 34, 35.5 છે, આ 36 છે, તે નહીં ચાલે. આ તો નહીં જ ચાલે. આ કા ને આ કા, આ બંનેમાં પણ ચેન્જ થયું, આ બંનેમાં પણ ચેન્જ થયું. પણ આ જુઓ છે ને, અહીંયા પણ 36.5 અને અહીંયા પણ 36.5. તો એ સમયગાળો કયો છે? 1 વાગ્યે ને 2 વાગ્યે. બપોરે 1 વાગ્યાના અને બપોરે 2 વાગ્યાના. અથવા તો એવું પણ લખાય કે 1થી 2ના સમયગાળામાં દર્દીનું તાપમાન એક સરખું રહ્યું છે. 2 વાગ્યા પછી થોડું વધ્યું છે ને?
1 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં. પણ સવાલ શું પૂછ્યો છે, 2 વખત સરખું રહ્યું. આ બંને સમય કયા કયા? બંને સમય એટલે 1 વાગ્યાનો અને 2 વાગ્યાનો, એમ બંને લખવાના. ખ્યાલ આવે છે? જુઓ, આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન બપોરે 1 વાગ્યે અને 2 વાગ્યે સરખું રહ્યું હતું. આ 49 અને 2 વાગ્યે એવું લખ્યું છે. ચાલો, સવાલ ક્યાં ગયો? બપોરના 1:30 વાગ્યે દર્દીનું તાપમાન શું હતું અને આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? ચાલો, 1:30 ક્યાં વાગ્યો છે? 1:30 તો ટીચર કશે વાગ્યો જ નથી. અહીંયા વાગ્યો ને, 1 અને 2ની વચ્ચે 1:30 વાગ્યો. હવે એમ પૂછ્યું છે કે 1:30 વાગ્યેનું તાપમાન કેટલું હશે? એ તો નથી ખબર પડતી. તમને ખબર પડે છે કેટલું હશે તે? હા, અમુક લોકોની ગ્રીન લાઇટ થાય છે, હે ને? કેવી રીતે ખબર પડી? જો, 1 વાગે એનું તાપમાન 36.5 હતું, બરાબર, અને 2 વાગે પણ એનું તાપમાન 36.5 જ હતું. તો એનો મતલબ શું કે 1 વાગ્યાથી 2 વાગ્યાના આખા 1 કલાકમાં એના શરીરનું તાપમાન ઓછું પણ નથી થયું કે વધ્યું પણ નથી. તો જો 1 વાગે એનું શરીરનું તાપમાન 36.5 હોય, 2 વાગે એનું તાપમાન 36.5 હોય, તો 1:30 વાગે એના શરીરનું તાપમાન કેટલું હોય? 36.5 જ હોય. ખ્યાલ આવે છે આ વસ્તુ? છે ને ઇઝી? હા, જુઓ શું લખ્યું છે જવાબમાં. બપોરના 1:30 વાગ્યે દર્દીનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ હતું, કારણ કે દર્દીનું તાપમાન 1 વાગ્યે હતું તે જ તાપમાન 1:30 વાગ્યે અને તે જ તાપમાન 2 વાગ્યે પણ હતું. છે ને, આપણને ગ્રાફ એવું બતાવે છે અહીંયા. ચાલો, કેટલામો સવાલ આવ્યા? છેલ્લો. ઓકે, સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? વધારે ટેમ્પરેચર ક્યારે આવે છે? જુઓ, 9થી 10ના સમયગાળામાં પણ વધે છે. કેટલું વધે છે એ નથી પૂછ્યું. ગ્રાફ ઉપર જાય છે એનો મતલબ કે વધ્યું છે. 9થી 10ના સમયગાળામાં વધ્યું. પછી વધે છે? હા, પછી પણ વધ્યું જ ને. જો ને, 10થી 11ના સમયગાળામાં પણ વધ્યું. ગ્રાફ ઉપર ગયો. પછી વધે છે? ના, પછી નીચે ગયો છે. એટલે આપણાથી આ નહીં લખાય. શું નહીં લખાય? 11થી 12 નહીં લખાય, 12થી 1 નહીં લખાય, 1થી 2 નહીં લખાય, 2થી 3 લખાય. હા, 2થી 3 લખાય. ખ્યાલ આવે છે ને વસ્તુ? તો કયો કયો સમયગાળો થયો? 9થી 10, 10થી 11 અને 2થી 3. જો મેં જવાબમાં લખ્યું છે. સવારે 9થી 10, સવારે 10થી 11 ને બપોરે 2થી 3ના સમયગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું. ખ્યાલ આવે છે આ વસ્તુમાં? આ ઉપરાંત પણ ઘણા બધા સવાલ આની અંદરથી આવી શકે છે કે ભાઈ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલા વાગે હતું? બોલો, ખબર પડે છે? 37 એટલે અહીંયા ચાલ્યા જવાનું. કેટલા વાગ્યા? 3 વાગ્યા. છે ને? એટલે આ ઉપરાંત પણ ઘણા બધા સમય પણ આવી શકે અને તાપમાન પણ આવી શકે. એના પરથી હું સવાલ બનાવું તે પ્રમાણે તમારે આલેખ પરથી જોઈને જવાબ આપવાના. જેમ કે 11 વાગે તાપમાન કેટલું હતું? કે ભાઈ 11 વાગે તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ હતું. 12 વાગે કેટલું હતું? 12 વાગે કેટલું? 38.5 હતું. હે ને? 9 વાગ્યાનું તાપમાન કેટલું? 35.5. 10 વાગ્યાનું 36. આવી રીતે કોઈ પણ સવાલ બીજા આવી શકે છે. ખ્યાલ આવ્યો? ચાલો, હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર 2. આમાં પણ એક રેખીય આલેખ આપી જ દીધો છે. નીચે આપેલ રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે. શાનો છે ભાઈ આલેખ? વેચાણ. અને વેચાણ કરોડમાં આપ્યું છે. 1-2 રૂપિયાના વેચાણની વાત નથી, કરોડો રૂપિયાના વેચાણની વાત છે. કારણ કે મોટી ઉત્પાદક કંપની છે, બરાબર? એટલે વાય અક્ષ પર જે છે એ કરોડમાં દર્શાવેલું છે. 2 કરોડ, 4 કરોડ, 6 કરોડ, 8 કરોડ, 10 કરોડ, 12 કરોડ. અને એક્સ અક્ષ પર શું છે? એક્સ અક્ષ પર વર્ષ છે. જુઓ, 2002, 2003, 4, 5, 6 આ પ્રમાણે દર્શાવેલું છે. આ પણ એક રેખીય આલેખ છે અને એના પરથી આપણે 4 સવાલ આપ્યા છે, એની ચર્ચા કરી લઈએ. બરાબર? પહેલો સવાલ શું છે? વર્ષ 2002માં અને 6માં કેટલું વેચાણ થયું? ચાલો ગ્રાફમાં આવો. 2002માં અને 6માં કેટલું વેચાણ થયું એ પૂછ્યું છે. 2002 અહીંયાથી ઉપર જાઓ, આવી ગયું. કેટલું? 4 કરોડ. છે ને? હવે તમને એમ થાય કે ટીચર આટલું સહેલું પૂછીશ ને તો પણ અડધા લોકોને નથી આવડવાનું. કારણ કે અત્યારે આ વિડીયો જોતા નહીં હોય, બરાબર સમજતા નહીં હોય. અડધા ચોપડી લીધા વગર બેઠા હશે અને હું કહીશ એટલે ચોપડી લેવા દોડશે.
ચોપડી લીધી હશે તો ગ્રાફ બુક નહીં લીધી હશે. ગ્રાફ બુક તો સ્વાભાવિક છે કે નહીં લીધી હોય, કારણ કે તમને ખબર નહીં હતી કે ટીચર અત્યારે આ ગ્રાફ બુકમાં કરાવવાના છે, હે ને. એટલે પછી પાછો જ્યારે પણ આ વિડીયો જોવા માટે બેસો ને ત્યારે ગ્રાફ બુક પણ લઈને બેસવાની, જો બીજી વાર જોવાનું મન થાય તો. બરાબર, ચાલો. હવે 2002નો જવાબ આવી ગયો 4 કરોડ. પછી બીજું શું પૂછ્યું છે? 2006. 2006માં આવ્યું, અહીંયા આવ્યું, આમ જાઓ 8 કરોડ. જુઓ, વર્ષ 2002માં કંપનીનું વેચાણ 4 કરોડ રૂપિયા હતું અને 2006માં તેનું વેચાણ 8 કરોડ રૂપિયા થયું હતું. બરાબર, ચલો એ પ્રમાણે હવે 3 અને 5નું જોવાનું છે. 3નું જુઓ, પહેલાં 3નું જોઈએ. અહીંયા આવ્યું, અહીંયાથી આપણે આમ જઈએ 6 અને 8ની વચ્ચે એટલે 7 કરોડ આવશે, છે ને, બરાબર વચ્ચે છે એટલે. તો 2003માં 7 કરોડ ને 2005માં 10 કરોડ. વેરી ગુડ, છે ને. ચાલો, લખ્યું છે 2003માં કંપનીનું વેચાણ 7 કરોડ રૂપિયા થયું અને 2005માં કંપનીનું વેચાણ 10 કરોડ રૂપિયા થયું હતું. વર્ષ 2002 અને 6માં વેચાણમાં કેટલો તફાવત છે? 2 ને 6. 2માં 4 કરોડ ને 6માં 8 કરોડ. બોલો કેટલો તફાવત આવ્યો? 2006માં વેચાણ 8 કરોડ રૂપિયા કર્યું અને 2002માં 4 કરોડ. તો તફાવત કેટલો પડ્યો? 4 કરોડ રૂપિયાનો તફાવત પડ્યો. જુઓ, વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણ વચ્ચેનો તફાવત ₹4 કરોડ હતો. 4 કરોડ આવે કેવી રીતે? 8 કરોડમાંથી 4 કરોડ બાદ કરી નાખો એટલે 4 કરોડ આવી જાય. કયા બે ક્રમિક વર્ષના વેચાણ વચ્ચેનો તફાવત મહત્તમ હતો? મહત્તમ એટલે શું? વધારેમાં વધારે. એવા કયા બે સમયગાળા છે કે તેમાં વેચાણનો તફાવત વધારે આવ્યો? જુઓ, 2 અને 3માં કેટલો તફાવત આવ્યો કે ભાઈ 4 અને 7. 4 અને 7 એટલે કેટલો તફાવત થયો? 3. અને 4 અને 5માં 4માં 6 ને પેલા 10. અહીંયા 6 છે અને અહીંયા 10 છે એટલે 4 કરોડ છે ને. આ મહત્તમ તફાવત તો કયો આવશે? 2004 અને 2005 વચ્ચે વેચાણનો તફાવત મહત્તમ હતો. અને એમ પણ અહીંયાથી પણ ખબર પડે. જુઓ, આ આટલું જ બતાવે છે અને આ આટલું બતાવે છે, બરાબર ને. એટલે તો કહ્યું છે કે આલેખથી કોઈ પણ માહિતી જલ્દી યાદ પણ રહી જાય અને જલ્દીથી સમજી પણ શકાય. આપણે આંકડા જોઈને કરીએ છીએ, લખીએ છીએ, બધી વસ્તુ બરાબર, પણ મેં તમને કહ્યું તેમ આંકડા તો પછી પહેલાં આમ જ જોઈ લઉં કે અહીંયા આટલો તફાવત છે ને અહીંયા આટલો બધો તફાવત છે. એટલે આ સમયગાળા દરમિયાન વેચાણમાં મહત્તમ તફાવત દેખાઈ રહ્યો છે. અને ગણતરી પણ જો કરીએ તો આ 4 છે અને આ 7 છે એટલે અહીંયા 3નો છે તફાવત અને અહીંયા મેં તમને કહ્યું તેમ 4નો તફાવત છે. ખ્યાલ આવી ગયો? એટલે આ મહત્તમ છે. વર્ષ 2004 અને વર્ષ 2005 દરમિયાન વેચાણ વચ્ચેનો તફાવત મહત્તમ હતો. આટલા 4 સવાલ તો અંદર આપેલા જ છે. તે ઉપરાંત પણ હું ગમે તે વસ્તુ પૂછી શકું કે ભાઈ એક્સ અક્ષ અને વાય અક્ષ પર કઈ માહિતી આપી છે, વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલું છે, 10 કરોડ રૂપિયા એ કયા વર્ષનું વેચાણ આપ્યું છે, કે ભાઈ 6 કરોડ રૂપિયા કયું, 4 કરોડ કયું, 2006માં કેટલું છે. એમ તો બધા સવાલ આવી પણ ગયા હોય, રિપીટ પણ હોય, ગમે તે, પણ આ ઉપરાંત પણ બીજા સવાલ આવી શકે છે. એટલું જ મારું કહેવાનું તાત્પર્ય છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જઈએ. હવે છે ને ડબલ ગ્રાફ આવશે. એ ડબલ ગ્રાફમાં જરાક શાંતિથી સમજવાનું છે ને. ડબલ ગ્રાફ શું છે? આમાં વનસ્પતિશાસ્ત્રના એક પ્રયોગમાં 2 છોડ A અને Bને પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા. છે ને કે એક લેબમાં આ 2 છોડ પર પ્રયોગ ચાલે છે, પ્રેક્ટિકલ ચાલે છે અને બંનેને વાતાવરણ એક સરખું જ મળે છે. આ A છોડ છે એ ડોટ લાઇનવાળો છે અને B છોડ છે એ ડાર્ક લાઇનવાળો છે. A છોડને જેટલું પાણી આપે ને એટલું જ બીને, આને જેટલો સૂર્યપ્રકાશ મળે ને એટલો જ બીને, અને હવા પાણી ખાતર જે પણ આપવાનું, જે પણ પરિસ્થિતિ છોડ એને લાગે એ જ પરિસ્થિતિ છોડ બીને પણ લાગે છે. એટલે કહ્યું છે કે સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા. તેની ઊંચાઈને અઠવાડિયાના અંતે માપવામાં આવી. પહેલાં અહીંયાથી પ્રયોગનો પ્રારંભ કરેલો, પછી 3 અઠવાડિયા સુધી પ્રયોગ કર્યા છે. અહીંયા પહેલું અઠવાડિયું બતાવ્યું છે, અહીંયા બીજું અઠવાડિયું અને પછી છેલ્લે ત્રીજું અઠવાડિયું.
એટલે થોડા વખતે એ લોકો જોયા કરે છે કે કેટલું એ બંનેમાં ડિફરન્સીસ હોય છે, એ લોકો ચેક કરે છે. તો જુઓ, એક્સ અક્ષ પર અઠવાડિયા દર્શાવ્યા છે અને વાય અક્ષ પર ઊંચાઈ દર્શાવી છે સેન્ટીમીટરમાં, અને પ્રમાણમાપ વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ લીધેલી છે. હવે સવાલ જોઈએ. 2 સપ્તાહ પછી, આ 2 સપ્તાહ અને 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ, એ એટલે ડોટ લાઈનવાળો, જો 2 સપ્તાહ પછી કેટલું છે અહીંયા? 7 સેન્ટીમીટર. 2 સપ્તાહ પછી 7 સેન્ટીમીટર અને 3 સપ્તાહ પછી કેટલું? 9 સેન્ટીમીટર છે ને? દેખાય છે ખરું તમને લોકોને? અહીંયા દેખાય છે ને સમજાય છે ખરું? હા, જો હજુ પણ પ્રોબ્લેમ લાગતો હોય સમજવામાં, તો તમે તમારી ગ્રાફ પોથી લઈને બેસો, 1-2 મિનિટ ઊભા થઈ જાઓ, વિડીયોને અત્યારે પોઝ કરી દો, ઊભા થઈને લઈ લો અને જાતે એની અંદર ચેક કરવા માંડો, તો તમને વધારે ખ્યાલ આવશે. કદાચ આમાં ગ્લેર કે એવું કંઈ હોય તો નહીં પણ દેખાય બરાબર, અને આમાં ગ્રાફ છે એટલે બરાબર જોઈને જ તમારે કરવું પડે, હે ને? ચાલો, તો જવાબ મળી ગયો આપણને છોડ એનો. 2 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ, 2 સપ્તાહ પછી એટલે આ પહેલું અઠવાડિયું અને આ બીજું અઠવાડિયું, તો 2 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ આવી 7 સેન્ટીમીટર અને છોડ બીની ઊંચાઈ 3 સપ્તાહ પછી એની ઊંચાઈ આવી 9 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? 7 અને 9. આ જ સેમ બીમાં શું થાય છે તે જોઈએ. 2 સપ્તાહ પછી બીની ઊંચાઈ કેટલી છે? સરખી જ છે ટીચર, 7. જો સરખી કઈ રીતે ખબર પડી? એક તો આ પણ અહીંયા જ મળે છે ને આ પણ અહીંયા જ મળે છે ને? એટલે 2 સપ્તાહ પછી છે ને બંને સરખા થઈ ગયા, એ અને બી. 2 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ 7 સેન્ટીમીટર અને 3 સપ્તાહ પછી બી તો ઊંચો ચાલ્યો ગયો, બીની ઊંચાઈ 10 સેન્ટીમીટર થઈ ગઈ, અને પહેલાંની તો 9 જ રહેલી ને. તો ત્રીજા સપ્તાહમાં એ છોડ બીની ઊંચાઈ વધી ગઈ, એવું આપણે કહી શકીએ ને. ભલે પૂછાયું નહીં હોય, પણ આવું પણ આપણને લોજિક ખબર છે કે આલેખ પરથી આવી વસ્તુ કહેવા માંગે છે. જુઓ, 2 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ 7 સેન્ટીમીટર અને 3 સપ્તાહ પછી 10 સેન્ટીમીટર ઊંચાઈ હતી. ચાલો, 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? હવે 3 સપ્તાહ દરમિયાન નહીં, ત્રીજા સપ્તાહ, કારણ કે 3 સપ્તાહ દરમિયાન તો 0થી જેટલા એ તેટલો જ હોય ને, પણ ખાલી ત્રીજા સપ્તાહ દરમિયાન. તો ત્રીજું સપ્તાહ ક્યારે સ્ટાર્ટ થયું? કે બીજું પૂરું થયું અને ત્રીજું પૂરું થયું, તો આટલું આટલાની અંદર કેટલો ફેર પડ્યો છે, એની ઊંચાઈ કેટલી વધી? ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? તો આપણે અહીંયા જોઈ લઈએ. આ કેટલું હતું? 7, અને અહીંયા કેટલું થયેલું? એનું છે એટલે અહીંયા 9, તો કેટલું વધ્યું? 9માંથી 7 જાય તો 2, બરાબર ને? 2 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ એની વધી. ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ 2 સેન્ટીમીટર વધી, કારણ કે 9માંથી 7 જાય તો 2, બરાબર. હવે બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી? અહીંયા તો 7 જ હતું અને અહીંયા 10, 3 છે ને? આ સવાલ કેટલો વ્યવસ્થિત આપ્યો છે જુઓ. બીજા સપ્તાહના અંતથી અને ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી? તો 3 સેન્ટીમીટર જેટલી વધી. 10માંથી 7 જાય તો 3. અને જો અહીંયા આવું હોય ને કે 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી, તો છેલ્લે જોઈ લેવાનું. 3 સપ્તાહ એટલે અહીંયા બેઠું આવી ગયું, તો પહેલાં તો અહીંયા 0 જ હતું ને, 0 પરથી શરૂઆત કરેલી ને અહીંયા પ્રયોગની, હે? તો ત્યારે 3 સપ્તાહ પછી છોડ એની વધી 9 સેન્ટીમીટર, બરાબર. એટલે જોજો, 3 સપ્તાહ પરીક્ષામાં પણ 3 સપ્તાહ પૂછાયું હોય તો 3 સપ્તાહ, અને ત્રીજું સપ્તાહ પૂછાયું હોય તો ત્રીજું સપ્તાહ, બરાબર ને? એ પ્રમાણે જવાબ આપવાનો. ચાલો, કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? એ એટલે આપણે ડોટ લાઇનમાં જોઈએ. અહીંયા આટલું વધ્યું, અહીંયા આટલું વધ્યું. જો અહીંયાથી મને ખ્યાલ આવી ગયો, આ જે છે ને આ એ વધારે વધ્યું છે. જો એટલે કે પહેલું અઠવાડિયું પૂરું થયું અને બીજું અઠવાડિયું પણ પૂરું થયું, તો આ બંનેનો જે સમયગાળો છે એમાં એનું સૌથી વધારે ઊંચાઈ વધી છે. હવે બીજી રીતે જોઈએ આપણે, આ તો આપણે આની પરથી જોયું, તો માપ લઈને પણ જોવું પડે ને. તો ચાલો, આમાં આ 2 પર આવ્યું, પહેલું અઠવાડિયું પૂરું થયું ને ત્યારે 2 પર આવ્યું, એટલે એનું ડિફરન્સ કેટલું થયું? 0થી 2 એટલે 2. પછી અહીંયા 2
અને અહીંયા છે 7, એટલે આ ડિફરન્સ 5નો પડ્યો, આ 7 અને આ 2 એટલે 5નો પડ્યો, અને પછી અહીંયા છે 7 અને આ 9 એટલે આ પાછો 2નો આવ્યો, આ 2 2 ને આ 5, એટલે સૌથી વધારે ઊંચાઈ ક્યારે વધી? આ અઠવાડિયામાં વધી. ખ્યાલ આવી ગયો? કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? બીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી. પહેલા સપ્તાહ દરમિયાન 2 સેન્ટીમીટર, બીજા સપ્તાહમાં 5 સેન્ટીમીટર અને ત્રીજા સપ્તાહમાં 2 સેન્ટીમીટર. હવે આ પ્રમાણે બીનું જોઈએ, પણ બીમાં જરાક જુદું છે કે કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી છે? તમે તો વાંચે નહીં ને તો પછી ઓ ટીચર અહીંયા તો જો આ બહુ મોટું અહીંયા આમાં જ આવી જાય. ઓછી વધી છે ને એવું કરવાનું છે. જોજો હવે હું ચેક કરું છું. અહીંયા 0 અને અહીંયા આવે 1, અહીંયા 1 જ સેન્ટીમીટર જેટલું વધ્યું. આ તો વધારે જ છે. અને અહીંયા કેટલું વધ્યું છે? આ 7 છે ને આ 10 છે એટલે 3. તો આ પણ ચેક કરી જ લઈએ ને. આ 1 અને આ 7 એટલે 6. તો સૌથી ઓછું શામાં થયું? આમાં. બરાબર ને? એટલે આનો જવાબ શું આવે? પહેલા સપ્તાહ દરમિયાન છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી, કારણ કે પહેલા સપ્તાહમાં 1 સેન્ટીમીટર, બીજા સપ્તાહમાં 6 સેન્ટીમીટર અને ત્રીજા સપ્તાહ દરમિયાન 3 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? ચાલો, શું કોઈ એક સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી? હા હતી ને, આવ્યું જો દેખાય છે ને. બીજા અઠવાડિયામાં 7 સેન્ટીમીટર હતી, હે ને? બીજું અઠવાડિયું પૂરું થયું ત્યારે, અને ત્રીજા સપ્તાહની શરૂઆતમાં. બીજા સપ્તાહ દરમિયાન બંને છોડની ઊંચાઈ સરખી હતી. બંને છોડની ઊંચાઈ બીજા સપ્તાહ દરમિયાન 7 સેન્ટીમીટર છે. ખ્યાલ આવી ગયા વસ્તુ છે ને? આલેખ પરથી પ્રશ્નોના જવાબની જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે આમાં પૂરેપૂરા માર્ક લઈ લેવાના, કારણ કે આમાંથી જોઈ જોઈને લખવાનું છે. ને જો પછી એટલું પણ નહીં આવડે તો પછી જાઓ, નાપાસ થાવ. ચાલો હવે આપણે ચોથું જોઈએ. ચોથામાં શું આપ્યું છે? ચોથામાં પણ દ્વિઆલેખ છે. નીચે આપેલ આલેખમાં કોઈ એક સપ્તાહના દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન આમાં આપ્યું છે. તો એના પરથી સવાલ જવાબ જોઈએ. હવે આ પૂર્વાનુમાન એટલે શું ટીચર? અમને તો એમાં જ નહીં ખબર પડી. પૂર્વાનુમાન એમ તો આપણને છે ને તે આમાંથી પણ ખબર પડે છે. શામાંથી? ગુજરાતીના શબ્દ પરથી. પૂર્વાનુમાન એટલે કે આગળથી અનુમાન કરેલું હોય તે, અને વાસ્તવિક એટલે કે જે રિયલ છે તે. આ પૂર્વાનુમાન એટલે શું? આગળથી કીધું કે કદાચ આવું હોય, કદાચ આના કરતાં વધારે હોય, કદાચ ઓછું હોય, કદાચ વરસાદ પડતો હોય, કદાચ ઠંડી લાગતી હોય, એ બધું છે ને પૂર્વાનુમાન કરેલું કહેવાય. અને વાસ્તવિક એટલે આ ડાર્ક લાઈન બતાવી છે તે વાસ્તવિક, આટલું છે જ એમ. અને આ પૂર્વાનુમાન તે ડોટ લાઈન છે. હવે જોઈએ કેટલા સવાલ આપ્યા છે તે. એક્સ અક્ષ પર દિવસ આપ્યા છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. અને વાય અક્ષ પર તાપમાન આપ્યું છે, પ્રમાણમાં 5 સેન્ટીમીટર જેટલું દેખાય છે. જો અહીંયા આપ્યું છે ને, વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 અંશ સેલ્સિયસ. અહીંયા પણ ખબર પડે 5, 10, 15, 20, 25, 30, 35. બરાબર? ખ્યાલ આવ્યો? ચાલો, પહેલું, કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સરખું? હા, કોઈ વાર એવું પણ બને ને કે જો મેં કીધેલું ને મેં ધારેલું તેટલું જ આવ્યું. તો કયા કયા દિવસે એવું થયું છે કે આ ડોટ લાઇન એટલે કે પૂર્વાનુમાન તાપમાન અને આ ડાર્ક લાઇન એટલે કે વાસ્તવિક તાપમાન એક સરખું બતાવે છે? આયરું છે ને. મંગળવારે અહીંયા દેખાયું એટલે નીચે જવાનું ને, મંગળવાર. પછી બીજું ક્યારે દેખાય છે? આ બંને અલગ અલગ છે, આ બંને અલગ અલગ. આયરું. શુક્રવારે. પછી આ બંને અલગ અલગ. આયરું. રવિવારે. મંગળ, ગુરુ અને રવિ, અરે મંગળ, શુક્ર અને રવિ છે ને, ત્યારે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન કેવું હતું? સરખું હતું. મંગળવારે, શુક્રવારે અને રવિવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સરખું હતું. સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? પૂર્વાનુમાન કરેલું એટલે આપણે ડોટ લાઇનમાં જોવાનું, અને મહત્તમ એટલે કે વધારેમાં વધારે. શું છે સવાલ? સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? એટલે ડોટવાળી લાઈન ક્યારે એકદમ ઉપર ગઈ છે? આયરું. કેટલું હતું? 35 છે ને. અને રવિવારે પણ વાર નથી પૂછ્યો ને.
સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન 35°C હતું. હવે જો હું તમને કયા દિવસે એમ પૂછું તો તમારે અહીંયા કમ્પલસરી રવિવાર લખવો પડે. ખ્યાલ આવી ગયો? સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન રવિવારે 35°C હતું. આવડે આવું? હું પૂછી શકું છું એવું. ચાલો, સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન. વાસ્તવિક એટલે ડાર્ક લાઇન જોવાની અને નીચે જાઓ, નીચે નીચે નીચે. આ અહીંયા છે, આ તો વળી એના કરતાં ઉપર ગયા, આ વળી એના કરતાં ઉપર અહીં રહ્યું, અહીંયા આવ્યું, આ નીચેમાં નીચે 15 છે ને. અને કયા દિવસે? ગુરુ શુક્ર. સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન 15°C હતું. કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો? હવે આપણે તફાવત જોવાનો છે ને, એટલે આમ જોવાનો. જુઓ, આ તફાવત અહીંયા પડ્યો. પૂર્વાનુમાન તાપમાન 15 બતાવે છે અને વાસ્તવિક તાપમાન 17 બતાવે છે, ના કે 18 બતાવે છે, 18 છે ને. એટલે તફાવત કેટલો પડ્યો? 3નો તફાવત પડ્યો. અહીંયા તો સરખું જ છે. અહીંયા તફાવત કેટલો પડ્યો? અહીંયા 25 બતાવે છે, અહીંયા 30, એટલે 5નો તફાવત પડ્યો. અહીંયા કેટલાનો પડ્યો? આ 15 અને આ કેટલા બતાવે છે? 23. 15 ને 23 એટલે 15 ને 30 તો 8. 8નો તફાવત અહીંયા આવ્યો. અહીંયા સરખું થઈ ગયું છે. અને અહીંયા કેટલાનો તફાવત પડ્યો? 5નો. તો બોલો, આપણને જવાબ મળી ગયો. અહીંયા એટલે ક્યારે? ગુરુવારે. આઈ થિંક આપણે આજ જોયું ને. હા, ગુરુવારે મેં લખ્યું છે ને. ગુરુવારે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધારે હતો. 22.5 છે દીકરાઓ, 22 નથી. મને તો 22 જેવું જ દેખાય. ચશ્માના નંબર મારા વધી જવાના છે. 22.5માંથી 15 બાદ કરો એટલે 7.5. મતલબમાં ગુરુવારે કંઈ બાબર ધારેલું નહીં હતું. ગમે તેમ ધારી દીધું હોય ને વાસ્તવિક તાપમાન તો એનાથી બહુ દૂર ચાલ્યું ગયું છે ને. હવે આ 22.5 તમે જોઈ લેજો ભાઈ. ચાલો, ટીચર હવે ગઢા થઈ ગયા. ચાલો આગળ જઈએ. હવે ક્યાં જવાના? હવે આવ્યા આપણે ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5માં તો તમારે રેખિક આલેખ દોરવાનો છે. જુઓ, તમારે દોરવાનો છે, પણ મેં પણ દોર્યો જ છે ને. આવું આવશે, મજા આવશે આવું દોરવાનું. જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થયેલી તે નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. તો એને આધારે આપણે રેખિક આલેખ દોરવાનો છે. આ હિમવર્ષા એટલે શું? બરફ પડ્યો, બરફ. જુદા જુદા વર્ષોમાં પર્વતીય શહેરમાં એટલે કે ઉપર એકદમ. તો ઉપર તો વરસાદ પડે જ ને. વરસાદ શું પડે? બરફનો વરસાદ પડે. તો આ બધા વર્ષ બતાવ્યા છે. 2003માં કે ભાઈ 8 દિવસ સુધી બરફની વર્ષા થયેલી. 2004માં તો વળી 10 દિવસ. 2005માં 5 દિવસ ને 2006માં હાઈએસ્ટ 12 દિવસ હિમવર્ષા થયેલી. તો આપણે આ પ્રમાણે કોષ્ટક પરથી આલેખ દોરવાનો છે. આમાં જે વર્ષ છે ને તેને આપણે એક્સ અક્ષ પર લઈ લઈએ અને વાય અક્ષ પર દિવસો લઈ લઈએ. પ્રમાણમાં મેં 1 દિવસ રાખ્યું. મેં પહેલાં છે ને પ્રમાણમાં 2 દિવસ રાખેલું, પણ 2 દિવસમાં તો પછી આટલાની અંદર જ ગ્રાફ પૂરો થઈ જાય અને આપણે તો વ્યવસ્થિત પ્રમાણસરનું દોરવાનો ને. એટલે પછી મેં છેકી નાખ્યું અને માપ 1 સેન્ટીમીટર બરાબર 1 દિવસ લીધેલું છે. તો વાય અક્ષ પર દિવસમાં 1 2 3 4 5 6 7 8 થઈ ગયું અને એક્સ અક્ષ પર 3 4 5 6 થઈ ગયું. હવે જો તમારે છે ને તો એમ થાય કે ટીચર આટલું બધી જગ્યા તો વધી, તો 2003 અહીંયા લીધું હોય ને 3 ખાના છોડીને લેવું હોય ને, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7 તો પણ ચાલે. જો સ્તંભ આલેખ હોય ને તો આપણે એવું કરીએ છીએ કે એની જાડાઈ સરખી રાખીએ નોર્મલી, અને એની ઊંચાઈ તો વધઘટ થતી જ હોય છે પેલા માપ પ્રમાણે. હવે આની અંદર એવું નથી. એટલે પ્રમાણમાં જાળવવાનું ખરું કે અહીંયા જો 2 ખાના છે તો આ બંનેની વચ્ચે પણ 2. તો પછી એવું નહીં થાય કે 3 અહીંયા લખ્યું ને 4 અહીંયા ને પછી 5 એની બાજુમાં. એવું નહીં કરવાનું. જેટલું કરવું હોય એટલું બધાની અંદર સરખું રાખવાનું છે. હા, ચાલો હવે કેવી રીતે રેખિક આલેખ દોરાય? 2003 એટલે કે એક્સ પર જાઓ અને વાય પર 8માં જાઓ. જો અહીંયા 2003 અને 2003થી ઉપર જવાનું અને 8 સુધી, બરાબર. તો અહીંયા તમારે એક પોઈન્ટ દોરી દેવાનું. આ રેખાખંડ પછી દોરવાનો. પહેલાં એક પોઈન્ટ દોરવાનું, પછી 2004માં 10 એની બાજુમાં જ છે 2004. તો 2004થી ઉપર જાઓ અને આ 10 આવી ગયું. તો અહીંયા ટપકું કરવાનું, બરાબર. પછી 5
2005માં 5 એટલે છેક નીચે આવી જશે, બરાબર. અને 2006માં 12, તો આ 2006 છે. 2006માં ઉપર ગયા 12 આવ્યું. આ પ્રમાણે ડોટ તમારા 4 મુકાઈ જાય પછી તમારે ફૂટપટ્ટીની મદદથી રેખા દોરવાની, રેખાખંડ દોરવાનો છે, બિંદુઓને જોઈન્ટ કરવાના છે. મેં તમને આગળ કહેલું તેમ 2003થી આપણે શરૂઆત કરી છે, 3, 4, 5, 6. તો 3 પછી 4 પર જ જવાનું, 4 પરથી 5 પર જ આવવાનું. ઘણાને એમ થાય કે આમ છે તો અહીંયાથી આમ ચાલ્યા જઈએ તો નહીં ચાલે. 2002 કે 3 જે આપ્યું હોય તે, હું આપ્યું છે 3, 2003, 2004, 2005, 2006, બરાબર. તો જ પછી પેલી માહિતી ખબર પડે ને કે જુઓ હવે આની પરથી પણ કોઈ કહી દે કે અહીંયા જરાક જ વધારો થયો, અહીંયા એકદમ ઘટાડો થઈ ગયો અને અહીંયા એકદમ વધારો થઈ ગયો. બરફ જે પડે છે એના દિવસોમાં વધઘટ તમને અહીંયા આરામથી ખબર પડી જાય છે. અને આ જ સાચી પણ છે, આ દોરેલું છે તે, બરાબર ને. ચાલો, તો આ પ્રમાણે તમારે ગ્રાફ દોરવાનો છે. મેં દોરેલો છે. ગ્રાફના પણ હું ફોટા તમને મૂકી આપીશ એટલે સારું પડે ને તમને. હવે આ બી છે ને તે બી પણ જાતે દોરવાનો છે. એમાં એક ગામની અંદર જુદા જુદા વર્ષમાં પુરુષ અને સ્ત્રીની વસ્તી 1000માં નીચેના કોષ્ટક મુજબ છે તો રેખિક આલેખ દોરવાનો. હવે 2 વસ્તુ છે એટલે આપણે 2 અલગ અલગ કરવું પડે. હવે છે ને અહીંયા આમ જરાક જો બધું ગૂંચળું થઈ ગયું છે તો તમે છે ને પ્રમાણમાં જરાક આમથી લખજો. અને તો પછી છે ને તે કાં લખો, અહીંયા નીચે લખી દેજો, કારણ કે એવું છે કે નીચેનું આખું ખાલી જ રહેવાનું અને ઉપર બધું આવી ગયું અહીંયા. પણ જો આ પ્રમાણમાં નહીં રાખીએ ને તો પછી બહુ પ્રોબ્લેમ પડે, કારણ કે અહીંયા માપ જુઓ 11.3, 11.9, તો પછી આપણે એક તો રાખવું જ પડે ને. અને બધું ઉપર જ છે એ તો પછી એવું બને કે અહીંયાથી તમારે આમ કરી દેવાનું. એવું કરો તો એકવાર ચાલે, પણ નહીં કરવું હોય તો આ પ્રમાણે પણ આ સાચું જ કહેવાય છે, બરાબર. ચાલો, હવે આપણે પહેલાં છે ને તે પુરુષોની સંખ્યા જે બતાવે છે તેને આની અંદર ડ્રો કરી દઈએ. પુરુષોની લાઈન એકદમ ડાર્ક લાઈન બતાવી છે મેં અહીંયા. 2003માં 12, આ 2003, અને 2003માં જઈએ તો આ 12, પછી 12.5 એની બાજુમાં જ 2 ખાના છોડીને મેં 2004 લખ્યું છે તો એમાં 12.5. હવે 12.5 એટલે જુઓ અહીંયા એક નાનું ખાનું એ 2 બતાવશે, 12.2, 12.4, અને પછી વચ્ચેનું અડધું ખાનું એટલે 12.5. તમે પેન્સિલ એકદમ શાર્પ રાખજો. હું દર વખતે જ્યારે ગ્રાફ દોરવાની હોઉં ને ત્યારે હું કહું છું કે પેન્સિલની અણી શાર્પ રાખજો. પછી 13 એટલે આવ્યું 13 તો અહીંયા જ છે, બરાબર. એટલે અહીંયાથી 13, પછી 13.2 જરાક આગળ વધ્યા, પછીના વર્ષમાં 13.2 અને પછીના વર્ષમાં 13.5. દેખાય છે કેમ જ? હા, આપણે ડાર્ક લાઈન જ જોવાની છે હજુ. એટલે કે મેં ફૂટપટ્ટી લઈને દોર્યું નથી, તમને લોકોને પહેલાં ખાલી બિંદુ બતાવું છું. 13.2 અને પછી 13.5. 13.2 એટલે આ 13ની લાઈન છે ને 13ની ઉપર જ જરાક, અને પછી 13.5 એટલે અહીંયા અડધું. હવે આપણે આ 1, 2, 3, 4 અને આ 5ને ફૂટપટ્ટીથી જોડી દેવાનું. આ 2003, 2004, 2005, 2006, 2007 આ ડાર્ક લાઈન છે. અને સ્ત્રીઓની સંખ્યા તૂટક લીટીમાં દર્શાવેલી છે 11.3. આ તો બધું જ પોઈન્ટમાં આપ્યું છે જો, 11.3. હવે આ 11.2 અને 11.4ની બરાબર વચ્ચે 11.3. 11.9 કાં આવશે? 12ની નીચે થોડુંક અમથું જ અડધું ખાનું. 13 કાં આવે? 13 તો બેઠું આપી દીધું છે. 13.6 કાં આવે? 13.6 એટલે આ 13નું ખાનું છે ને, પહેલું ખાનું એટલે 13.2, બીજું એટલે 13.4 અને ત્રીજું એટલે 13.6, બરાબર. અને 12.8 પણ ઇઝીલી મળી જાય, કારણ કે 0.8 છે, બેકી સંખ્યા છે. તો જુઓ આ 12, તો 12.8 એટલે 12.2, 12.4, 12.6 અને 12.8. આને તમે તૂટક લીટી વડે રેખાખંડથી જોઈન્ટ કરી દો એટલે તમારો આ રેખિક આલેખ તૈયાર થઈ જાય. ખ્યાલ આવી ગયો વસ્તુ? ચાલો, હવે આપણે પાછા જઈએ વાંચન પર. એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6માં પાછો એક ગ્રાફ દોરીને તૈયાર આપ્યો છે, તો એના પરથી સવાલ જવાબની ચર્ચા કરવાની છે આપણે. એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે.
જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલું છે. શાનો આલેખ છે કે ભાઈ એક ટપાલી છે ને એ પોતાની સાયકલ પર એ જ એરિયામાં એટલે કે એ જ નગરના ઉપનગર એટલે કે તેની અંદરનું એક પરું એમ પરો કહેવાય ને, સગરામપરા, રુસ્તમપરા, બેગમપરા, રાંદેર, મુરાભાગઢ એવું બધું જે આવે ને તે ઉપનગર કહેવાય. તો સાયકલ લઈને પાર્સલ પહોંચાડવા માટે જાય છે તો એક્સ અક્ષ પર સમય એવું બતાવે છે કે સવારે 8 કલાકથી શરૂઆત કરેલી, પછી 9 વાગે કાં પહોંચ્યા, 10 વાગે, 11 વાગે, 12 વાગે, અને પ્રમાણમાં વાય અક્ષ પર લીધું છે 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર જેટલું અંતર, અને વાય અક્ષ પર 2, 4, 6, 8, 10 એમ 2 કિલોમીટર છે એટલે આ પ્રમાણે બતાવ્યું છે. બરાબર. હવે જોઈએ સવાલ. એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાં લેવામાં આવ્યું છે? ઘણા વાંચે જ નહીં. એક્સ અક્ષ પર લખેલું હોય ને તો પણ લખી દે 1 સેન્ટીમીટર 2 કિલોમીટર. અરે એક્સ અક્ષ પર પૂછ્યું છે, અહીંયા પૂછ્યું છે, અહીંયા નથી પૂછ્યું, અહીંયા પૂછ્યું છે. તો અહીંયા શું લખવાનું? જો 4 ખાના બતાવ્યા છે 1, 2, 3, 4, 4 એકમ બરાબર 1 કલાક, 8 વાગ્યા અને અહીંયા 9 વાગ્યા, પછી પાછા 4 ખાના, પછી 10 વાગ્યા એટલે પાછો 1 કલાક થયો. તો એમ લખાય કે એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે પ્રમાણમાં 4 એકમ બરાબર 1 કલાક લેવામાં આવ્યું છે. ખ્યાલ આવી ગયા વસ્તુ? 4 એકમ બરાબર 1 કલાક લેવામાં આવ્યું છે. ચાલો પછી બી. ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? સવારે 8 વાગ્યાનું ચાલુ કરેલું છે. બરાબર છે. હવે છે ને આમાં થોડું કન્ફ્યુઝન છે. બપોરે 12 વાગ્યે એ જતો જ નથી કશે. જુઓ, એમ જોવા જઈએ ને તો 11:30 વાગે એનો અહીંયા આવી જાય છે પોઈન્ટ પર, પણ તમને લોકોને પાછળ જવાબમાં બહુ ઇન્ટરેસ્ટ હોય એવું મને ખબર છે. આટલા બધા વર્ષોનો મારો અનુભવ એમ કહે છે કે તમે તો કહો તો તરત જ કહેશે કે ટીચર પાછળ તો આ જવાબ નથી આવ્યો, પાછળ તો આવો જવાબ આપેલો છે. એટલે ફક્ત તમારી શાંતિ ખાતર હું અહીંયા લખાવું છું કે ટપાલીએ આ મુસાફરી માટે લીધેલો સમય કેટલો? 2 કલાક ને 1.5 કલાક એટલે 3.5 કલાક લીધો. પણ ખબર કેવી રીતે પડી? ચાલો જોઈએ. જો સવારે 8 વાગ્યા શરૂ કર્યું તો 8 વાગ્યાથી ચાલે છે તો અહીંયા 10 વાગ્યા સુધી, એટલે આ તો એણે 2 કલાક મુસાફરી કરી. 8 થી 10 એટલે 2 કલાક. તો આ નહીં ગણાય? 10 થી 11 નહીં ગણાય? ના, નહીં ગણાય, કારણ કે એ તો સ્ટોપ થઈ ગયો છે. જો ની આમ છે. 10 વાગે એ 16 પર હતો ને, 16 કિલોમીટર પર, તો એ 10:30, 10 થી 11 નહીં, સોરી 10:30, 10 થી 10:30, 10:30 અહીંયા વચ્ચે આવશે. 4 ખાના છે ને એટલે 2 ખાના પર 10:30. એણે અડધો કલાક રેસ્ટ કર્યો. 2 કલાક સાયકલ ચલાવીને એટલે થાકી ગયો. તો 10 થી 10:30 સુધી એણે આરામ કર્યો. અહીંયા લિટરલી દેખાય છે કે અહીંયા 16 અને 10:30 પણ 16 જ છે. પછી પાછી સાયકલ ચલાવી અને 10:30 થી 11:30 સુધીમાં 10:30 થી 11:30 સુધીમાં એ પાછું પહોંચી જાય છે. એટલે આ 1 કલાક અને પછી અહીંયાના કેટલા ગણેલા? 2 કલાક. એટલે એમ જોવા જઈએ તો 2 ને 1 3 જ થાય, પણ પાછળ આપ્યું છે 1.5 કલાક, કારણ કે અહીંયા સમય બતાવ્યો છે બપોરે 12 વાગ્યા સુધીનો. એટલા માટે ભલે એ આમ નથી બતાવ્યું, અહીંયા પહોંચ્યું એવું નથી બતાવ્યું, પણ અહીંયા આપ્યું છે કે બપોરે 12 કલાકે, એટલે એને લઈને સમય આપ્યો છે 1.5 કલાક. એટલે અહીંયા 10:30 થી 12 એટલે 1.5 કલાક એમ. તો કુલ સમય કેટલો થયો? 3.5 કલાક જેટલો સમય થયો. ચાલો હવે નગરથી વેપારીનું સ્થળ કેટલે દૂર છે? અહીંયા ભાઈ નગરની શરૂઆત થાય છે અહીંયાથી 0થી, ને વેપારીનું સ્થળ આવ્યું અહીંયા એટલે કાં પણ 22 કિલોમીટર પર છે ને. તો નગરથી વેપારીનું સ્થળ 22 કિલોમીટર દૂર છે. શું ટપાલી તેના માર્ગમાં ક્યાંક થોભ્યો હતો? વિગતે સમજાવો. હા, મેં હમણાં જ સમજાવી દીધું. ચોપડીમાં સવાલ આવે તે પહેલાં જ મેં સમજાવી દીધું કે એ 10 થી 10:30 દરમિયાન થોભ્યો હતો. ટપાલી તેના માર્ગમાં સવારે 10 થી 10:30 વાગ્યા સુધી થોભ્યો હતો, કારણ કે આલેખમાં દર્શાવ્યા મુજબ તેની મુસાફરી 10 થી 10:30 સુધી એક સરખી જ રહે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુ? કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી? બહુ ભગાયું એવું કયું છે? ચલો 8 થી 9માં જુઓ કેટલું ભગાયું એને. આટલું એટલે કેટલું? પણ 0 થી 10 કિલોમીટર જેટલું ચલાવ્યું. બરાબર. પછી 9 થી 10માં
આ 10 ને આ 16 એટલે 6 જેટલું ભગાવ્યું, અને અહીંયા 10.5થી આમાં એટલે આ 16 ને આ 22 એટલે આ પણ 6. તો વધારે ક્યારે ભગાવ્યું? અહીંયા ભગાવ્યું. ખબર પડી ગઈ ને? આમ એટલે પેલું આમ સ્ટાર્ટિંગ હોય ને, આમ ફૂલ જોશમાં સવારે ખાઈ પીને નીકળ્યા હોય તો પેલું ધન 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 સાયકલ ભાગે, પછી ધીરે 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 સ્ટોપ થઈ જાય. બરાબર, પછી તો આવી પણ જાય જ્યાં જવાનું હોય ત્યાં. ટપાલીએ સવારે 8થી 9 વાગ્યા સુધીમાં ઝડપી સવારી કરી છે. બરાબર, 8થી 9 વાગ્યામાં. ચાલો, બીજો સવાલ છે કોઈ? નામ નથી. હવે તો બાજુમાં જોઉં ને તો અહીંયા તો 4 આલેખ આપ્યા છે. હવે શું પાછું પૂછ્યું છે તે પણ જોઈએ ને ઉપર. નીચે આપેલા આલેખોમાંથી કયો આલેખ સમય અને તાપમાન માટે સંભવ છે? તમારો જવાબ સમજાવો. સમય વર્સિસ તાપમાન, આવું આમ 2-4 દોયરા છે. હવે હું તમને એક એક સમજાવું ને એટલે ખબર પડે કયો આલેખ સમય અને તાપમાન માટે શક્ય છે. જુઓ, આમાં છે ને સમય નીચે આપ્યો છે અને તાપમાન દરેકે દરેકમાં 4-4માં સમય અહીંયા છે, તાપમાન અહીંયા છે. હવે સમય વધે છે. સમય કેમ વધે છે? કારણ કે આ ઉપર ચાલ્યો સમય, અહીંયાથી અહીંયા ચાલ્યો ને એટલે આ પણ ઉપર ચાલ્યું, તો એની સાથે તાપમાન પણ વધ્યું. જોયું? અહીંયા તાપમાન, અહીંયા સમય, તો સમય વધ્યું, તાપમાન પણ વધ્યું, એટલે આ રાઈટ છે. બરાબર, આ સમય અને તાપમાન માટે શક્ય છે. હવે અહીંયા આવી જાઓ બીજામાં. અહીંયા ગ્રાફ નીચે જાય છે, અહીંયાથી શરૂઆત કરે, અહીંયા આવે છે. આ સમય આ બાજુ વધ્યો, તો વધ્યો એટલે આ નીચે જાય, તાપમાન નીચે ગયું છે, મતલબમાં તાપમાન નીચું ગયું છે, સમય પણ આ પ્રમાણે વધ્યો છે, એટલે આ પણ રાઈટ છે. ઓકે, ચાલો આમાં સમય નથી વધાર્યો, સમય આમ જ છે, સમય અહીંયા એક જ છે અને તાપમાન વધે છે. આવું બની શકે? આવું સમય એકનો એક જ રહીને તાપમાન વધે? હા, આવું નહીં. એટલે આ રોંગ લાગે છે. સમય વધે તો તાપમાન વધે, સમય વધે તો કદાચ તાપમાન ઘટે, પણ એકનું એક સ્થિર થોડું રહી કે 9 વાગે સમય 9 જ વાગ્યાનો હતો, 9 વાગે કદાચ 12 ડિગ્રી પણ હતું ને કદાચ 15 પણ હતું ને 17 પણ થયું ને 25 પણ થયું ને 2 પણ થયું. એવું બની શકે કોઈ દિવસ? સમય એનો એ જ છે તો તાપમાન પણ એનું એ જ રહી. એટલે આ વસ્તુ ખોટી છે. અને આમાં શું છે? સમય ચાલ્યો જમણી બાજુ. હા, સમય ચાલ્યો તો તાપમાન પણ ચાલ્યું, તાપમાન પણ, સમય વધે છે, તાપમાન પણ જાય છે ને, એટલે આ પણ સાચું છે. બરાબર, એટલે એનો મતલબ કે ત્રીજું છે ને એ ખોટું છે. તાપમાન વધતું નથી. હું બોલું છું ને, કોઈએ આમાં ગ્રીન લાઇટ બતાવી નહીં. હું બોલી ગઈ પણ કંઈ નહીં, રામ તારું નામ. જુઓ, તાપમાન અચળ રહે છે. દેખાય છે કે નહીં? તાપમાન અચળ રહે છે. તો ટીચર આ ચાલે? હા, તાપમાન અચળ રહી શકે. સમય ભલે બદલાતો હોય કે ભાઈ 9 વાગે તાપમાન 15 હતું તો 10 વાગે પણ તાપમાન 15 જ થયું. બરાબર છે, બની શકે છે. 11 વાગે પણ 15 જ હતું. હા, તાપમાનમાં કોઈ સુધારો નહીં થઈ શકે. બરાબર ને? એટલે આ પણ શક્ય છે, પણ આ જ એક શક્ય નથી. ઉપરના આલેખો જોતાં સ્પષ્ટ જણાય છે કે ત્રીજો આલેખ એટલે કે આ સમય તાપમાનનો આલેખ ન હોઈ શકે, કારણ કે એક જ સમયે જુદું જુદું તાપમાન નહીં આવે. એક જ સમયે જુદા જુદા તાપમાન ન હોઈ શકે. આમ આલેખ 3 જે છે એ સમય તાપમાનનો આલેખ નથી. ખ્યાલ આવી ગયો? કેવું લાગે છે ચેપ્ટર? સહેલું છે ને? ઇઝી છે ને? પૂરેપૂરા માર્ક લઈ લેજો. હજુ આના કરતાં ઇઝી બતાવું? હવે થોડી થિયરી સમજીએ, અને એટલે આના પછીના વિડીયોમાં થોડી થિયરી સમજીએ અને પછી એનું સ્વાધ્યાય કરીશું. તમને મજા આવશે ખરેખર. અને આ ચેપ્ટરની અંદર પૂરેપૂરા માર્ક તમે લઈ લેજો, એટલે આગળ જો તમારા ઓછા માર્ક હોય તો આની હાથે કવર થઈ જાય. ઓકે, ચાલો બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.